સુરતમાં વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવતા રોષ ફેલાયો છે। વૈકલ્પિક માર્ગ વગર જ ટોલ ટેક્સ ઉઘરાવતા વાહન ચાલકો રોષે ભરાયા। GJ5, GJ19ના વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે। ટોલ કેમ ચાલુ છે? નાગર બોર્ડ હતું, ટોલ ફ્રી રોડ છે। હવે મને અહીંયા ટોલ તો લાગી ગયો અને દરેક લાઈન પર ટ્રક ચાલે છે 50 ની 60 ની સ્પીડ। હવે 120 ની સ્પીડનો રોડ બનાવેલો છે, તો આ ફોર વ્હીલર વાળાને અહીંયા કોઈએ આવવું નહીં। મારી વિનંતી છે કે કોઈ આવતા નહીં। ટોલ બી લાગશે ને હવે હું બહાર ક્યાં નીકળીશ? હવે પલસાણા નીકળું, મારું રહેવાનું સિટી લાઇટ છે, તો પલસાણાનો બી મારે ટોલ લાગે પાટિયા વાળો 200-250 रुपया, तो 500 रुपया हमारा ये जैसे। सर इस पर तो हम आपको कुछ नहीं बता सकते, क्योंकि हमारे पास जो नोटिफिकेशन आया उस हिसाब से हम अपना काम कर रहे हैं सर। एज पर नोटिफिकेशन हम टोल लेना चालू किए हैं। इसके का जो बोर्ड लगा हुआ है सर, उसमें टोल फ्री नहीं लिखा है, टोल फी लिखा है सर। टोल रोड स्टार्टर फी करके गया सर। નેશનલ હાઈવે 48 પર આવેલા જે કામરેજ નજીક જે બ્રિજ છે, બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે, જેને લઈને જે રીતે એક્સપ્રેસ હાઈવે છે, એક્સપ્રેસ હાઈવેનો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું, પરંતુ અહીંયા ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે। ભાટિયા ટોલ નાકા પર પણ ટોલ આપવાનું રહેશે, એટલે સુરતમાં એન્ટર થવા માટે બબ્બે જગ્યાએ ટોલ આપવામાં આવી રહ્યો છે। જે આ એક્સપ્રેસ હાઈવે છે એ પણ હાલ કેટલાક જગ્યાએ ખાડાઓ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, આજે ટોલ આપવાના કારણે લોકોમાં હાલ સ્થાનિક લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે, અને જે રીતે કામરેજ જે બ્રિજ છે, બ્રિજનું સમારકામ ચાલે, જેના લઈને લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।